14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. ખીહર ગામડામાં જેને ખીહર કહે છે. આ ખીહરના દિવસે પાંડવોના દાદા ભીષ્મ પિતામહે દેહ છોડ્યો. તેથી આ દિવસે પુણ્ય કરવાનું કહેવાય છે કે આજે પુણ્ય કરો તે સવાયું પુણ્ય ગણાય. 100 ગણું પુણ્ય કરો અને 100 ગણું પુણ્ય લેખાય. પરંતુ આજે ગામડાઓમાં પુણ્ય થાય છે, શહેરોમાં પુણ્ય થાય છે, પરંતુ આ શહેરોમાં આ નેતાઓ પતંગ ચગાવે છે. આ પતંગ નાનો બાળક ચગાવે તો રૂડો લાગે, યુવાન વ્યક્તિ પતંગ ચગાવે તો રૂડો લાગે. યુવકના હાથમાં પતંગ હોય અને યુવતીના હાથમાં ફિરકી હોય તો તે રૂપાળા લાગે, રૂડા લાગે. પરંતુ આ નેતાઓ 70-75 વર્ષની ઉંમરે આ પતંગ ચગાવે છે. તેને દાન્ય પુણ્ય કરવાનો દિવસ છે અને તેને બદલે તેઓ આ પતંગ ચગાવે છે. બોલો કેટલા રૂપાળા લાગતા હશે. છે ને આપણા દેશની આ મહાનતા. જય માતાજી.